જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આપણી આજની કહાની એક એવી પારિવારિક કહાની છે જે ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી કહાની બનવાની છે. તો આ કહાની નાના મોટા દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી, કારણ કે આ કહાની ના માધ્યમથી દરેકને ખૂબ જ સરસ શીખ મળવાની છે. તો મિત્રો, દરેક માતા પિતા પોતાના પેટ પર પાટા બાંધીને પોતાના સંતાનોને ઉછેરે છે, તેમની બધી જ જરૂરિયાતોને પૂર્ણ કરે છે, પરંતુ તેના બદલામાં સંતાનો તરફથી માતા પિતાને શું મળે છે તેની અદ્ભુત સમજ આપતી આ કહાની છે. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. મિત્રો, આજે મોડી રાત્રે આશીર્વાદ બંગલોમાં મહેશ અને મોનિકાના બેડરૂમમાંથી જોર જોરથી રડવાનો અને રાડો પાડવાનો અવાજ આવી રહ્યો હતો. થોડી વાર પછી મોનિકાએ કહ્યું, આજે તો તમારા પપ્પાએ હદ કરી નાખી છે. તેમણે આજે મારા પર બૂમો પાડી અને મને ખૂબ જ ધમકાવી. એટલે મહેશે તેને પ્રેમથી કહ્યું, જો મોનિકા, એવું પણ બને કે તારી કઈ ભૂલ થઈ શકે. શું મારી ભૂલ મહેશ? મેં માત્ર તમારા મમ્મીને કિચનમાંથી બહાર કાઢ્યા હતા, ત્યાં તો તમારા પપ્પાએ તો આખું ઘર માથે લઈ લીધું. ત્યારે મહેશે થોડા કડાકા અને થાકના ભાવ સાથે કહ્યું, પરંતુ મોનિકા, તે શું કામ મમ્મીને કિચનમાંથી બહાર કાઢ્યા? એટલે મોનિકાએ કહ્યું, અરે મહેશ, મમ્મીની તબિયત તો તું જાણે છે ને, અને તેઓ કિચનમાં પૂરીઓ તળતા હતા. કદાચ તેમને ચક્કર બક્કર આવી જાય અને કંઈ થઈ જાય તો તે બધું મારા પર જ આવે ને, કે વહુએ ધ્યાન ન રાખ્યું, કે મમ્મી કંઈ કામ નહીં કરતી હોય, કે પછી બધું તેના સાસુ પાસે જ કામ કરાવતી હશે, વગેરે વગેરે. તારે તો માત્ર ઓફિસ જ સંભાળવાની છે, જ્યારે મારે તો ઘર અને તારા મમ્મી પપ્પાને પણ સંભાળવાના હોય છે. તોય છેવટે ભૂલ તો મારી જ તે નીકળે છે. મોનિકાની આ વાતથી અકળાઈને મહેશે કહ્યું, એવી વાત નથી મોનિકા, આવી નાની નાની વાતોને હવે જવા દે. શું ખોટું ટેન્શન કરીને ફરે છે? હું કાલે મારા પપ્પા સાથે જ વાત કરી લઈશ, બસ. એટલે મોનિકાએ કહ્યું, નાની વાત? શું આ તને નાની વાત લાગે છે? કાલે સવારે તેઓ મારા પર હાથ પણ ઉપાડી લેશે. અને હા, હું તને ક્યાં રોજ રોજ કાંઈ કહું છું? આટલા બોલતા બોલતા તો મોનિકા જોર જોરથી રડવા લાગી અને કહેવા લાગી, બસ, મારે જ બધું જતું કરવાનું. તો તેમને મારા પોતાના જ મમ્મી પપ્પા જેટલું જ માન આપું છું. તો પણ પછી આગળ થોડી શાંત થઈ તેણે ઉમેર્યું, મને ખબર છે મહેશ થાક્યો પાક્યો આવતો હોય એટલે તને હું હેરાન નથી કરતી, પણ આજનું તારા પપ્પાનું વર્તન જોઈને તને કહેવું પડ્યું. ત્યારે મોનિકાએ મહેશને ચૂપ જોઈને પોતાની વાત આગળ વધારી. હજુ 2 દિવસ પહેલા જ મેં મારી બધી ફ્રેન્ડ્સને આપણે ત્યાં ડિનર માટે બોલાવી હતી અને એમના માટે બહારથી જમવાનો ઓર્ડર કર્યો હતો. ત્યારે મમ્મી પપ્પાએ મેં રૂમમાં જ રહેવા અને જમવા પણ સમજાવ્યું હતું. છતાં પણ હજુ તો હું અને મારી ફ્રેન્ડ્સ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ એ પહેલા તો તારા મમ્મી પપ્પા જમવા બેસી ગયા. બોલ, મને ત્યારે કેટલી શરમ આવી હતી. તો પણ એમને શું ફરક પડે? તું કહે મહેશ, એક વાત સમજી લે કે હવે હું તારા મમ્મી પપ્પાને સહન નહીં કરી શકું. હવે તો આ ઘરમાં એ રહેશે કે પછી હું? આ વાતનો નિર્ણય હવે તારે કરવાનો છે. ત્યારે મહેશ તો મોનિકાની આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. ત્યારે મોનિકાની આ વાતો મહેશની સાથે સાથે બાજુના રૂમમાં તેમના માતા પિતા કરશનભાઈ અને વિમળાબેન પણ સાંભળતા હતા, અને તેઓ વિચારતા હતા કે વહુ 1 વર્ષમાં આટલી બદલાઈ ગઈ. જ્યારે લગ્ન કરીને આવી ત્યારે તો આખો દિવસ મમ્મી પપ્પા કહેતા તેમની જીભ થાકતી ન હતી, આપણો પડ્યો બોલ ઝીલતી હતી. ત્યારે આવી વહુ પામીને આપણે સદા ઈશ્વરનો પાડ માનતા હતા. પણ કોણ જાણે
કેમ એવું શું થયું કે છેલ્લા 3 મહિનાથી તો જાણે એ સાવ બદલાઈ જ ગઈ. પણ ત્યારે મહેશની ચૂપકીદી અને સમજાવટથી તેમને એવું લાગ્યું કે ભલે દીકરો તો હજી આપણો છે ને. બંને પતિ પત્ની તો પોતાના વિચારોમાં ડૂબેલા હતા. ત્યાં જ રૂમના દરવાજા પર ટકોરા પડ્યા એટલે વિમળા બહેને દરવાજો ખોલ્યો તો સામે મહેશ હતો. અરે આવ બેટા, હમણાં તું મોટો આવે છે અને અમે વહેલા સુઈ જઈએ છીએ, તો એક જ ઘરમાં રહેવા છતાં પણ તને ઘણા દિવસોથી જોયો. પછી વિમળાબાએ બહેને મહેશના માથે હાથ મૂકતા કહ્યું, બોલ બેટા, કઈ કામ હતું? મમ્મી પપ્પા, તમે લોકોએ આ બધું શું માંડ્યું છે? એક તો આખો દિવસ મારે કારખાનાનું કામ સંભાળવાનું ને રાત્રે તમારી રોજની માથાકૂટ. ત્યારે વિમળા બહેને કહ્યું, પણ વાત શું છે બેટા, એ તો કે. ત્યારે મહેશે અકળાઈને જરા ઊંચા અવાજે બોલ્યો, ઓહ, આ બધું શું ચાલી રહ્યું છે એ જાણે તમને કઈ ખબર જ નથી. એમને તમે બંને મોનિકાને શું કામ પરેશાન કરો છો? કેટલું ધ્યાન રાખે છે એ બિચારી તમારું કેટલું વિચારે છે, અને તમે તો એની પાછળ હાથ ધોઈને પડી ગયા છો. ત્યારે વિમળા બહેન મહેશને શાંત પાડતા બોલ્યા, બેટા, તું પહેલા અમારી વાત તો સાંભળ. અમે કંઈ જ નથી કહ્યું મોનિકાને. મારે કોઈની વાત નથી સાંભળવી. થાકી ગયો છું હું. હવે આ રોજના કજિયાથી કંટાળી ગયો છું. હવે તો એટલું કહીને થોડી વાર મહેશ ચૂપ થઈ ગયો. પછી બોલ્યો, જુઓ મમ્મી પપ્પા, તમારે અહીં રહેવું હોય તો પ્લીઝ શાંતિથી રહો ને, નહીતર શું બેટા, આખી વાત પૂરી કર. અત્યાર સુધી ચૂપ રહેલ કરશનભાઈ થોડા ટક્કર થઈને બોલ્યા. ત્યારે મહેશે ઠંડે કળેજે વાત કરી દીધી, નહીતર પપ્પા, તમે વૃદ્ધાશ્રમમાં ચાલ્યા જાઓ. હું કોઈ સારી વ્યવસ્થાવાળા વૃદ્ધાશ્રમમાં તમારી સગવડ કરાવી દઈ. ત્યાં તમને કે મારા પપ્પાને કોઈ તકલીફ નહીં થાય. ત્યાં તમને તમારા જેવા અનેક વૃદ્ધોની કંપની પણ મળી જ રહેશે, અને વળી હું અને મોનિકા પણ તમને અવારનવાર મળી જઈશું. આ ઘરની શાંતિ માટે આ એક જ રસ્તો મને સૂઝે છે કે તમે હવે વૃદ્ધાશ્રમમાં ચાલ્યા જાઓ. ત્યારે કરશનભાઈ આવેશમાં આવીને બોલ્યા, શું તું અમને વૃદ્ધાશ્રમમાં મોકલીશ? આ અમારું ઘર છે અને આ ઘરમાંથી અમને તું કાઢી મૂકીશ? ત્યારે અચાનક આવીને રુચિકા બોલી, આ ઘર તમારું હતું પપ્પાજી, પણ હવે આ ઘર મહેશનું અને મારું છે. ત્યારે વિમળા બહેન કરગરતા લાગ્યા કે બહુ બેટા, તને કાંઈ ખોટું લાગ્યું હોય તો હું માફી માંગુ છું. બસ આટલા મોટા બંગલાને છોડીને તમે અમને વૃદ્ધાશ્રમમાં મોકલશો તો આપણી કેટલી બદનામી થશે. બેટા, અમે કોઈ પણ એક રૂમમાં પડ્યા રહીશું. અમે તમારી બંનેની સામે પણ નહીં આવીએ. દીકરા, આવું ન કર. આ ઉંમરે અમને આવી રીતે ન છોડ બેટા. ત્યારે મહેશ સાવ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે મમ્મી, હવે હું થાકી ગયો છું. પ્લીઝ હવે આ કકળાટ બંધ કર. અને હા, ત્યાં તમને બંનેને કોઈ વાંધો નહીં આવે. અને હું કહું છું કે અમે તમને મળવા આવતા રહીશું. આમાં જ આપણી ભલાઈ રહેશે. ત્યાં તમે પણ ખુશ અને અહીં અમને પણ ખુશ. ત્યારે વિમળાબા બહેન રડતા પણ દીકરા તરફ તેમના આંસુઓની કાંઈ અસર ન થઈ અને પોતાના માતા પિતા વિમળા બહેન અને કરશનભાઈને વૃદ્ધાશ્રમમાં મોકલવાનો નિર્ણય કરીને મહેશ તો શાંતિથી સૂઈ ગયો અને પોતાની યોજના સફળ થઈ. તેના આનંદમાં મોનિકા પણ મીઠી નીંદર માણવા લાગી. પરંતુ આજે સૂઈ ન શક્યા તેમના માતા પિતા વિમળા બહેન અને કરશનભાઈ. અને એ માતા પિતાને આજે નીંદર આવે પણ કેમ, જેના એકના એક દીકરાએ તેમને ઘર છોડવાનું આટલી સરળતાથી કહી દીધું હતું. ત્યારે વિમળા બહેન તો સાવ ઢગલો થઈને બેસી ગયા અને રડવા લાગ્યા. કરશનભાઈને પણ કદાચ રડવું હતું, પણ એ એવા વિચાર સાથે ન રડી શક્યા કે જો એ પણ તૂટી જશે તો પોતાની પત્નીને કોણ સંભાળશે. પછી તેમણે વિમળા બહેનને ઊભા કર્યા અને પલંગ પર બેસાડ્યા. પછી તેઓ બંને એકબીજાના ટેકે બેઠા બેઠા પોતાની જૂની યાદોમાં ખોવાઈ ગયા. મહેશને સાથે લઈને આ ઘરમાં પ્રવેશ કર્યો હતો
ત્યારે તે બંનેને ખુશીની કોઈ સીમા ન હતી. મહેશની બાળપણની એકની એક યાદો તેની ખુશીની દરેક બાબતે ઘર સાથે સંકળાયેલી હતી. તેની દરેક ઈચ્છાઓ ને પૂરી કરવા તેમણે કદી પણ વિચાર્યું ન હતું. મહેશે જે પણ માંગ્યું તેને પળનો વિલંબ કર્યા વિના કરશનભાઈએ અને વિમળા બહેને એ લાવી આપ્યું હતું. પછી તે રમકડાની ગાડીથી માંડીને ડિઝાયર ગાડી સુધી અને પોતાના ખાસ મિત્રની દીકરી સાથે લગ્નના વચને બંધાયેલ હોવા છતાં મહેશની ખુશી માટે તેમની ગમતી લાડી મોનિકા સુધી અંતે મહેશ અને મોનિકાની ઈચ્છા તથા ખુશીઓને માન આપી ને પૂરા વિશ્વાસ સાથે ઘર અને વેપાર પણ તેમના નામે કરી દીધો હતો. બીજા દિવસે સવારે જ વિમળા બહેનને દુખી જોયા એટલે કરશનભાઈએ મહેશ સાથે ફરી એકવાર વાત કરવાનું વિચાર્યું. કદાચ મહેશને તેની ભૂલ સમજાઈ અને ગઈકાલે રાત્રે તેણે થાક અને ગુસ્સામાં જ તેઓને વૃદ્ધાશ્રમ જવા કહ્યું હોય. ત્યારે મહેશ પાસે જઈને કરશનભાઈએ કહ્યું, બેટા, તારી માં આખી રાત રડ્યા જ કરી છે. એનો તો વિચાર કર. મોનિકા બેટાને કદાચ મારું ખરાબ લાગ્યું હોય તો મારી ભૂલની સજા તારી માને તો ન આપ. પપ્પા, હું ક્યાં કોઈ સજા આપું છું? અને હું સજા આપું પણ શું કામ? પછી થોડી વાર અટકીને બોલ્યો, પપ્પા, તમને ત્યાં તમારી ઉંમરના મિત્રો મળી રહેશે. તેની તમને ત્યાં ખૂબ જ ગમશે. સમજાઈ ગયું બેટા? બધું જ સમજાઈ ગયું. કરશનભાઈ જાણે ગળે ડૂમો ભરાઈ ગયો હોય એમ બોલ્યા, વાંધો નહીં, પણ બેટા, અમારા પર એક ઉપકાર કરીશ. શું પપ્પા? મહેશે કરશનભાઈ સામે જોયા વિના જ ધીરેથી કહ્યું. ત્યારે ઉપકારની વાત સાંભળીને મોનિકા પણ રૂમમાં આવી ગઈ. બેટા, તું અમને આજે જ વૃદ્ધાશ્રમમાં મૂકી જ છે, કેમ કે કાલ સુધી તારી મને કદાચ એવી ખોટી આશા રહ્યા કરશે કે કદાચ મારા દીકરાનો નિર્ણય બદલે. પણ બેટા, હું એવું નથી ઈચ્છતો કે એ હવે તારી પાસે કોઈ આશા પણ રાખે. ત્યારે કરશનભાઈના આ શબ્દો સાંભળી મહેશ શરમનો માર્યો નીચું જોવા લાગ્યો. પણ ત્યારે મોનિકા બોલી, હા મહેશ, પપ્પા સાચું જ કહે છે. મમ્મી પપ્પાને આજે જ જવું હોય તો આજે જ મૂકી આવો. જેટલા જલ્દી એ લોકો ત્યાં જશે એટલા જ જલ્દી તેઓ ત્યાંના વાતાવરણમાં સેટ થઈ જશે, જે એમના માટે પણ સારું જ કહેવાય ને. ત્યારે મોનિકાની વાત સાંભળીને કરશનભાઈની વાતને સમર્થન આપતા મહેશે કહ્યું, સારું પપ્પા, જેવી તમારી ઈચ્છા. ત્યારબાદ મહેશે અને મોનિકાએ તો પેટ ભરીને નાસ્તો કર્યો. પણ કરશનભાઈ અને વિમળા બહેનના ગળા નીચેથી તો અન્નનો એક દાણો પણ ઉતર્યો નહીં. પરંતુ ત્યારે એ વાતની દરકાત ક્યાં કોઈને હતી. મહેશ અને મોનિકાને તેના મમ્મી પપ્પાનો સામાન લઈને ગાડીમાં મૂકવા લાગ્યા અને મહેશે કહ્યું, મમ્મી પપ્પા, જરા ઝડપ કરજો. આજે મારે કારખાને જરા વહેલું જવાનું છે, તો અત્યારે તમને બંનેને વૃદ્ધાશ્રમના મૂકતો જઈશ, એટલે મારે પાછું ધક્કો ન ખાવો. આ વાત સાંભળીને વિમળા બહેન તો સાવ ભાંગી પડી ગયા હોય. પણ ત્યારે કરશનભાઈએ તેમને સાંત્વના આપી અને તેઓ ગાડીની પાછલી સીટ પર બેસી ગયા અને ગાડી સીધી જઈને ઊભી રહી આપણું ઘર વૃદ્ધાશ્રમના ગેટ પાસે. આ દરમિયાન રસ્તામાં ન તો મહેશ કાંઈ બોલ્યો કે ન તો તેના માતા પિતા કશું બોલી શક્યા. વૃદ્ધાશ્રમમાં પહોંચતા જ ત્યાંના વહીવટ કરતા સાથે વાતચીત કરી ફોર્મની બધી જ ફોર્માલિટી પૂરી કરી તરત જ મહેશ ત્યાંથી નીકળી ગયો. એકવાર પણ તે પાછું વળીને એના માતા પિતાનું મોં જોવા પણ ન રોકાયો કે ન તો બે શબ્દો બોલવા પણ રોકાયો. દીકરાના ગયા પછી વિમળા બહેન અને કરશનભાઈ છૂટા મોએ રડી પડ્યા. જે દીકરાને તેમણે આટલો પ્રેમ આપ્યો, ભણાવ્યો, ગણાવ્યો, સમાજમાં એક ઓળખાણ આપી, તે પોતાનો દીકરો આજે આટલો બદલાઈ ગયો હતો. પછી કરશનભાઈએ તેમની પત્નીને શાંત કરવા કહ્યું, વિમળા, રડ નહીં. નક્કી આપણા સંસ્કારોમાં જ કંઈક ખોટ રહી ગઈ હશે. હિતેશ આવું કદી ન કરી શકે. આમ કહી કરશનભાઈ વિમળા બહેનને સાત્વતા આપતા આપતા જાણે પોતાના મનને પણ મનાવી રહ્યા હતા. ધીમે ધીમે તેઓ વૃદ્ધાશ્રમમાં જ પોતાની બાકીની જિંદગી ગોઠવવા લાગ્યા.
કરશનભાઈ અને વિમળા બહેનના વૃદ્ધાશ્રમમાં ગયા પછી એકાદ મહિના બાદ જ મહેશના ઘરે એક વ્યક્તિ આવીને પૂછવા લાગ્યો કે શું આ શેઠ શ્રી કરશનભાઈનું ઘર છે? ત્યારે મહેશે આશ્ચર્યચકિત ભાવ સાથે પૂછ્યું, હા, પણ તમે કોણ છો? ત્યારે આવનાર વ્યક્તિએ કહ્યું, જી, હું અનાથાશ્રમમાંથી આવું છું. ત્યાંના મેનેજર સાહેબે મને મોકલ્યો છે. આ તમારું કાર્ડ છે. ત્યાં મહેશે થોડા અણગમતા ભાવ સાથે કહ્યું, હા, તો શું કામ છે? ત્યારે આવનાર વ્યક્તિએ કહ્યું, વાત એમ છે સાહેબ કે હું કરશનભાઈ પાસેથી ₹10,000નો ચેક લેવા આવ્યો છું. ચેક 10,000નો. મહેશ ના બોલતા પહેલા જ મોનિકા અચાનક આવીને બોલી, હા મેડમ, સર કરશનભાઈ દર મહિને અમારા અનાથાશ્રમમાં ₹10,000નો ચેક મોકલે છે. ક્યારેય ભૂલતા જ નથી, પણ છેલ્લા 2 મહિનાથી ચેક નથી મોકલ્યો. તો મેનેજર સાહેબે મને ચેક લેવા તેમજ તેમની તબિયત વિશે પૂછવા મોકલ્યો છે. ત્યારે મહેશને કશું સમજમાં આવતું ન હતું કે શું કહેવું, પણ કંઈક વિચારીને બોલ્યો, જુઓ પપ્પા તો અત્યારે બહાર ફરવા માટે ગયા છે. ઘર તેમજ પૈસાની વહીવટની જવાબદારી મને સોંપીને ગયા છે, પણ આ અનાથાશ્રમના ચેક બાબતે મને કોઈ વાત નથી કરી. હું સમજી શકું છું સાહેબ કે આવી રીતે તમે મને અજાણ્યો જાણી પૈસા ન આપી શકો, પણ કરશન સાહેબે જ કહ્યું હતું કે આમ તો તેઓ એક ચેક મોકલવાનું કદી ભૂલશે નહીં, પણ કોઈ કામના ભારણના લીધે કે પછી ઉંમરના લીધે ભૂલી જાય તો કાંઈ આવીને લઈ શકે છે. બસ એટલે જ મેનેજર શ્રીએ મને મોકલ્યો છે. એવું હોય તો તમે સાહેબને પૂછીને પછી આપો. હું રાહ જોઈશ. આપ શાંતિથી સાહેબ સાથે વાત કરીને મને જણાવો, આવનાર વ્યક્તિએ નમ્રતાથી કહ્યું. ત્યારે મહેશે કહ્યું, ઠીક છે, હું આવું હમણાં, એમ બોલીને તે પોતાના રૂમમાં ચાલ્યો ગયો. આવનાર વ્યક્તિ હોલમાં જ મહેશભાઈના આવવાની રાહ તો જોતો બેસી ગયો. ત્યાં જ રૂમમાંથી મોનિકાનો જોરથી બોલવાનો અવાજ સાંભળવા લાગ્યો, જો મહેશ, આપણા પૈસા આમ વેડફાઈ માટે નથી. આવા બધા તો પૈસા માંગવા દોડી આવે છે. તો શું આપણો વિચાર કર્યા વગર કંઈ આપી જ દેવાય? ના આપી દેવાય. અને આમે આવા અનાથાશ્રમમાં ઉછરાતા બાળકો ચોર કે ગુંડા જેવા જ હોય છે. એવા પાછળ ખોટો ખર્ચ કરવાનો કોઈ જ અર્થ નથી. પપ્પાએ તો જાણે કેટલાય રૂપિયા આવી રીતે વેડફી દીધા હશે. સારું થયું કે આપણે તેમને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા, નહીતર આપણી જાણ બહાર કોને ખબર કેટલીક જગ્યાએ આવી રીતે પૈસા ઉડાડ્યા હશે. ત્યારે મહેશ સકળાઈને બોલ્યો. મોનિકા ધીમે બોલી, એ હોલમાં બેઠો જ છે. એક તો એને કેમ કરીને કાઢવો એ સમજાતું નથી ને તો આમ રાડો પાડે છે. મને પણ ખબર છે કે આમ કોઈને પૈસા દેવા એ યોગ્ય નથી. ચાલ હવે બહાર જઈને તેને અત્યારે તો બહાર તો રસ્તો બતાવી દઈએ. મોનિકા અને મહેશ પોતાના બેડરૂમમાંથી બહાર હોલમાં આવ્યા. ત્યારે આવનાર વ્યક્તિ ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ જોઈને મોનિકા ખુશ થતા બોલી, જોયું મહેશ, તું ખોટો મને કહેતો હતો, પણ મારા જોરથી બોલવાને લીધે જ એ સમજીને ચાલ્યો ગયો કે અહીંયા દાળ નહીં ગળે અને કોઈ પૈસા નહીં મળે. હવે તું નાહક તો ચિંતા ન કરતો, આવતા મહિને પણ તે પૈસા માંગવા નહીં આવે. ત્યારે મહેશ બોલ્યો, મોનિકા, મેં તને મારા જીવનસાથી તરીકે પસંદ કરીને મેં મારી જિંદગીનું સૌથી મોટું કામ કર્યું છે. હું જ્યારે કોઈ પ્રોબ્લેમમાં હોય અને મને જ્યારે કંઈ સમજ ના પડે કે શું કરવું, ત્યારે તું એ પ્રોબ્લેમ જલ્દીથી સોલ્વ કરી નાખે છે. રિયલી તું જ છે. તો થોડા મહિનાઓ પછી અનાથાશ્રમના મેનેજર મહેશના ઘરે આવ્યા. ત્યારે મહેશે અને મોનિકાએ પહેલા તો જાણે અજાણે તેમને આવકાર આપ્યો, પણ જેવી જ તેમણે પોતાની ઓળખાણ આપી તરત જ મોનિકા પોતાનું મોં મચકોડતા બોલી, તમારા એ મોકલેલ માણસને અમે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે અમારા પપ્પા બહાર ગયા છે, તો અમે કોઈ પૈસા નહીં આપીએ. તો પણ તમે ફરી વાર
આમ પૈસા માંગવા ચાલી આવ્યા છો? ત્યારે મોનિકાની આ વાત સાંભળીને મેનેજર સાહેબ કઈ આશ્ચર્ય સાથે બોલ્યા, લે, હજુ કરશનભાઈ બહાર ગામથી આવ્યા નથી. હું તો તેમને ઘણા સમયથી ઓળખું છું અને મને ખ્યાલ છે ત્યાં સુધી તેઓ ક્યાંય બહાર બહુ જતા નથી, અને કદાચ જો અનિવાર્ય સંજોગોમાં બહાર જવાનું થાય તો તેઓ 2-3 દિવસ માટે જ બહાર રોકાય છે. પણ આટલા સમયથી કેમ તેઓ બહાર જ છે? તે બંનેથી તબિયતનો ઠીક છે ને? મેનેજર સાહેબને આવા ઉલટ તપાસ કરતા હોય તેવો પ્રશ્નથી અકળાઈને ગુસ્સે થયેલ મોનિકા બોલી, તો તમને એવું લાગે છે કે અમે જૂઠું બોલીએ છીએ? અને હા, પપ્પા જ્યાં ગયા હોય ત્યાં એમાં તમારે શું લેવા દેવાના છે? પૈસાની ના કહી એટલે તમે તો જાણે પાછળ જ પડી ગયા છો. મોનિકાના બોલવાથી બગડતી બાજી જાણે સુધરવા માંગતી હોય એમ મહેશ બોલ્યો, જુઓ વડીલ, મારા મમ્મી અને પપ્પા બંને ઘણા સમયથી તીર્થયાત્રા પર ગયા છે. ક્યારે આવશે એ હજુ નક્કી નથી. તેમણે મને અનાથાશ્રમમાં આપવાના ડોનેશન વિશે પણ કોઈ વાત નથી કરી. તો હું કેવી રીતે આપને આપી શકું? મહેશની મૂંઝવણ જાણે કે સમજાઈ ગઈ હોય તેમ મેનેજર શ્રી બોલ્યા, અરે હું સમજુ છું મહેશભાઈ, પણ તમને અને બેનને કઈ ગેરસમજ થાય છે? તે દિવસે મને મારા માણસે બધી જ વાત કરી હતી, એટલે આજે હું અહીં તમારી પાસે ચેક લેવા નથી આવ્યો, પણ તમને કંઈક આપવા આવ્યો છું. મને એમ હતું કે કદાચ કરશનભાઈ ફરી પાછા આવી ગયા હશે. શું તેઓ હજુ પરત ફર્યા નથી? અને કરશનભાઈ તો અમારી સંસ્થાથી જ્યારથી સ્થપાયા છે ત્યારથી અમારી સાથે જોડાયેલ છે. તેમનું સન્માન તો અમારે કરવું જ પડશે ને. આટલા વર્ષોથી એમણે અમારી સંસ્થાને દાન આપ્યું છે, એટલે હવે તેઓ નથી. એટલું કહીને મેનેજર સાહેબ થોડા વિચારમાં પડી ગયા. પછી બોલ્યા, જુઓ કરશનભાઈ હાજર નથી તો તેમના દીકરા અને વહુ તરીકે તમે બંને તો અમારી સંસ્થામાં આવીને અતિથિ વિશેષનું પદ શોભાવો તો કેવું રહેશે? ત્યારે મેનેજર સાહેબે થોડા વિનંતી ભર્યા સ્વરે કહ્યું. એટલે તેમની વાત સાંભળીને મહેશ બોલ્યો, પણ મમ્મી અને પપ્પાના બદલે અમે કેવી રીતે આવી શકીએ? અને આમ પણ અમારે ઘણું કામ છે, તો સમય પણ નહીં મળે. ત્યારે મહેશનો આ જવાબ સાંભળીને મોનિકા તરત જ બોલી, અરે મહેશ, આ અંકલ આટલું બધું કહે છે અને તું સમયની વાત કરે છે. અત્યાર સુધી અકળાયેલ રહેલ મોનિકા તો અતિથિ વિશેષ તરીકેના સન્માનની વાત સાંભળીને જાણે કે મોઢામાં સાકર આવી ગઈ હોય એવા મીઠા અવાજે બોલી, અરે અંકલ, એમાં તમારી વિનંતી કે આગ્રહ ન કરવાનો હોય. અમે જરૂરથી આવીશું. પપ્પાની ગેરહાજરીમાં એમના કામ તો અમારે જ પાર પાડવાના હોય ને. ત્યારે મહેશનો વિસ્મય ભરી નજરે મોનિકાના આ બદલાયેલ સ્વરૂપને જોઈ જ રહ્યો, અને તેણે સન્માન સાહેબ અને એક સંતોષ સાથે ત્યાંથી રજા લઈને નીકળી ગયા. તેમના જતા જ મહેશ પોતાની ત્યાં સમારંભમાં આવવા માટે હા કહી દીધી, અને મેનેજર જવા બાબતે શંકા રજૂ કરે એ પહેલા જ મોનિકાએ પોતાની વાત રાખી દીધી. તું વધુ ન વિચારીશ મહેશ, આ તો મોકો છે કે સમાજમાં આપણું સારું દેખાય. તારા મમ્મી પપ્પા વૃદ્ધાશ્રમમાં છે એ વાત હજુ કોઈને ખબર નથી, તો એ વાત હવે કોઈ જાણશે પણ નહીં, અને સાથે સાથે તારું સન્માન થશે તો બધાને લાગશે કે તું કેટલો સારો, ભલો અને પરોપકારી માણસ છે, બધાનું કેટલું વિચારે છે અને દાન પણ કરે છે. તો આ કારણે સમાજમાં આપણી પ્રતિષ્ઠા પણ વધશે. તો મમ્મી પપ્પા વિશે કોઈ જાજુ પૂછશે પણ નહીં. ત્યારે મહેશને પણ મોનિકાની વાતમાં પોતાનો ફાયદો દેખાયો. આમ પણ તેના પપ્પાના ગયા પછી તેમના વિશે ઘણા લોકો અવારનવાર પૂછ્યા કરતા હતા. ત્યારે મહેશને કેટલી વાર ત્યાં સુધી આ વાત છુપાવીને કશું સમજાતું ન હતું, કેમ કે જો બધાને ખબર પડે કે તેણે તેના મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા છે તો તેની સાથે કોઈ જ વેપાર કે વ્યવહારમાં સંબંધ રાખવા તૈયાર ન થાય, કારણ કે બધા લોકો કરશનભાઈ અને વિમળાબેનના સ્વભાવ વિશે ને લીધે તેમને માન અને સન્માન આપતા હતા. મહેશ અને મોનિકા આ વાત ખૂબ જ સારી રીતે જાણતા હતા. ત્યારે મહેશ મોનિકાને અભાવવશ જોઈ રહ્યો
અને બોલ્યો, થેન્ક યુ મોનિકા, તું તો અણીના સમયે જ આટલું બધું વિચારીને સારા ડિસિઝન લઈ શકે છે. બાકી મેં તો મેનેજર સાહેબને ના જ પાડી દીધી હતી. પણ હવે આપણે બંને જઈશું. પછી નક્કી કરેલ દિવસે મહેશ અને મોનિકા નવા કપડામાં સજ્જ થઈને અનાથ આશ્રમે પહોંચી ગયા. ત્યાં તેમને ખૂબ જ માન અને સન્માન આપવામાં આવ્યું. ત્યારે મોનિકાના તો હરખનો કોઈ પાર ન હતો. તે તો જાણે કેટલાય વર્ષોથી આ આશ્રમ સાથે જોડાયેલી હોય તેમ વર્તન કરી રહી હતી અને આશ્રમના વિકાસમાં સરદાસ વતી હોય તે રીતે અવારનવાર આશ્રમના મેનેજર સાહેબને પ્રશ્નો જ પૂછી રહી હતી. ત્યારે મહેશ ચૂપચાપ માત્ર આશ્રમને અને ત્યાંના વાતાવરણને જોઈ રહ્યો હતો. ત્યાર પછી મહેશ અને મોનિકાને અનાથ આશ્રમના કાર્યક્રમના સ્ટેજ પર અતિથિઓ માટે રાખેલ ખુરશી પર બેસાડવામાં આવ્યા અને થોડા સમય બાદ સત્કાર સમારોહ શરૂ કરવામાં આવ્યો. આશ્રમના મેનેજર શ્રીએ દરેક અતિથિઓનું શબ્દો અને પુષ્પોથી સ્વાગત કર્યું. ત્યારબાદ કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો, જેમાં અનાથ આશ્રમના બાળકોએ વિવિધ ગીતો અને નૃત્યો રજૂ કર્યા. પરંતુ ત્યારે મોનિકાએ એ બાળકોની નિર્દોષ રજૂઆતમાં કોઈ રસ જ ન હતો. તે તો માત્ર પોતાનો રૂઆબ બતાવવા જ બેઠી હોય એમ બધે નજર ફેરવતી હતી. ત્યારે જ મેનેજર સાહેબે પોતાનું વક્તવ્ય આગળ વધાર્યું. અહીં ઉપસ્થિત સર્વ મિત્રોને મારે એક વાત રજૂ કરવાની છે. ઘણા લોકોનું એવું માનવું છે કે અનાથ આશ્રમના બાળકો માત્ર ગુંગા અને ચોર જ બને છે, પરંતુ એ હકીકત નથી. છોડની જો સારી રીતે માવજત કરવામાં આવે તો તે ચોક્કસ વિકસે છે અને એક મોટું વૃક્ષ બનીને સમાજને માટે ઉપયોગી પણ સાબિત થઈ શકે છે. પરંતુ શરત એટલી છે કે તેને યોગ્ય હવા, પાણી અને ખાતર મળે. તો જો તેને આ બધું ન મળે તો તે છોડ અકાળે કરમાઈ જાય છે. આ અનુસાર અમારી સંસ્થા અમારા બાળકોના વિકાસ માટે ખૂબ જ મહેનત કરી રહી છે અને હું આ કાર્યમાં અમારી માટે હંમેશા તત્પર અને તૈયાર રહેવા એવા અહીં ઉપસ્થિત સર્વદાતાઓને ખૂબ આભારી છું. અને આ કાર્યમાં અમારા માટે સૌથી વધુ મદદરૂપ થનાર એવા શ્રી કરશનભાઈ અહીં હાજર નથી. એવા એમના વતી એમના સુપુત્ર મહેશભાઈ અમારી સંસ્થાના તેજસ્વી બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. આ સાંભળતા જ મહેશની સાથે મોનિકા પણ વટથી ઊભી થઈ ગઈ અને બધા બાળકોને ઇનામ આપવા લાગી. બધા બાળકોને ઇનામ આપીને મોનિકા અને મહેશ પોતાના સ્થાન પર બેસી ગયા. ત્યારે મેનેજર શ્રીએ પોતાનું વક્તવ્ય આગળ વધારતા કહ્યું, આ બધા જ બાળકોની સાથે હું અમારા અનાથ આશ્રમ માટે ગર્વ કહી શકાય એવા એક વ્યક્તિનું પણ સન્માન કરવા માંગુ છું. આમ તો એ અમારા જ અનાથ આશ્રમનું જ બાળક કહી શકાય, પરંતુ એક દંપતી દ્વારા તેને દત્તક લઈને મેં આગળ કર્યો. એમ તેને યોગ્ય અને પૂરતું હૂંફ, પ્રેમ, કાળજી અને શિક્ષણ આપ્યું. આજે એ જ બાળક યુવાન થઈ ગયો છે અને એક સારી અને સંસ્કારી યુવતી સાથે લગ્ન કરી અને સુખરૂપ જીવન વિતાવે છે, જે અમારા માટે પણ ગર્વ અને ખુશીની વાત છે. એ યુવાનનું સન્માન કરતા મને ખૂબ જ આનંદ થશે, પરંતુ અત્યારે તો તેને દત્તક લઈ પોતાના સંતાન જેવો જ પ્રેમ આપી સમાજમાં જે યુવકને નામ અને પ્રતિષ્ઠા આપનાર એવા એના માતા પિતા આપણા જ આ સમાજ માટે દ્રષ્ટાંત રૂપ છે. તો હું મહેશભાઈને કહીશ કે આજે તેઓ તે દત્તક લેનાર માતા પિતાનું અમારી સંસ્થા વતી સન્માન કરે તો એ માતા પિતા બીજા કોઈ નહીં પણ કરશનભાઈ અને વિમળા બહેન છે. ત્યારે મહેશ તો પોતાના જ માતા પિતાનું નામ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો. ત્યાં જ કરશનભાઈ અને વિમળા બહેનને મંચ પર બોલાવવામાં આવ્યા. અનાથ આશ્રમ મેનેજર સાહેબ દ્વારા જ્યારે કરશનભાઈ અને વિમળા બહેનનું નામ બોલી અને તેમને મંચ પર આવકારવામાં આવ્યા અને તેઓનું સન્માન કરવામાં આવ્યું. આ બધું જોઈને મહેશ તો મૂંઝાવા લાગ્યો કે મેનેજર સાહેબ તેના માતા પિતા વૃદ્ધાશ્રમમાં છે એ વાત અહીં જાહેરમાં ન બોલે તો મારું મોનિકા પણ આ બધું જોતા
ગુસ્સાથી ધોવા થઈ ગઈ હતી. ખાસ કરીને પોતાના સસરા દ્વારા કોઈને દત્તક લેવાની વાત જોઈને તો તે વધુ અકળાઈ રહી હતી. આ સમારંભ પૂરો થતા બાદ મહેશ તો કરશનભાઈ અને વિમળાબેન પર પ્રશ્નોનો મારો ચલાવ્યો. તમે બંને અહીં શું કામ આવ્યા? અને આ વડે અમે શું સાંભળીએ છીએ કે કોઈ બાળક દત્તક લીધેલ છે? કોણ છે એ? ક્યાં છે એ? ક્યારે આ બધું કર્યું તમે? આટલી મોટી વાત તમે અમારાથી છુપાવી. તમારું એક સંતાન એટલે કે મારા હોવા છતાં તમે કોઈ બાળકને દત્તક લીધું હતું અને અત્યાર સુધી એ વાત મારાથી છુપી રાખી. મહેશ આવેશમાં આવી બોલવા લાગ્યો. ત્યારે મહેશને બોલતા જોઈને મોનિકા પણ કેમ પાછળ રહે તે પણ બોલી, તમને બંનેને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા બાદ અમે આ સમારંભમાં આવ્યા ન હતા તો આ વાતની તો અમને ખબર જ ન પડતી ને. મહેશ તો તમારું કેટલું વિચારે છે અને તમે તો કોઈને દત્તક લીધેલ છે. આવું કઈ કરતા તમને આ સમાજનો તો ઠીક, પણ મહેશનો પણ વિચાર ન આવ્યો. લોકો શું વિચારશે મહેશ માટે? ત્યારે મહેશ બોલ્યો, જુઓ મમ્મી પપ્પા, તમે જે તે સમયે જે પણ વિચારીને જે કોઈ બાળકને દત્તક લીધેલ હોય, પણ હું એ અનાથ બાળકને ક્યારેય પણ મારા ભાઈ તરીકે અપનાવવાનો નથી, એ તમે સમજી લેજો. અને હા, બીજી વાત એ પણ, મારી આ મિલકતમાંથી તેને હું એક રૂપિયો પણ આપવાનો નથી. જ્યારે મહેશ આ શબ્દો બોલ્યો ત્યારે કરશનભાઈએ તેના ખંભા પર હાથ રાખીને સ્મિત સાથે એટલું જ કહ્યું, બેટા, એ બધી મિલકત તારી જ છે. ચાલ વિમળા. એટલું કહીને કરશનભાઈ અને વિમળાબેન ત્યાંથી નીકળી ગયા. ત્યારે જ આ બધું ચૂપચાપ જોઈ રહેલા મેનેજર સાહેબે મહેશ અને મોનિકાને પોતાની ઓફિસમાં બોલાવ્યા. એટલે મહેશે પૂછ્યું, સર, શું હું જાણી શકું કે મારા માતા પિતાએ કોને દત્તક લીધેલ છે અને એ ક્યાં છે રહે છે, તેમજ તે શું કરે છે? ત્યારે મહેશની વાત વચ્ચે જ અટકાવતા મોનિકા બોલી, જવા દેને મહેશ, એટલે તેમણે જેને દત્તક લીધું હોય તેને આપણે શું? એટલે જ તેઓ ઘરમાંથી નીકળવા તૈયાર થઈ ગયા હશે. મને લાગે છે તેઓ વૃદ્ધાશ્રમના નામે તેમના એ અનાથ બાળકના ઘરે જ રહેતા હશે. હવે એમના વિશે વિચારવાની કે એમની સાથે સંબંધ રાખવાની કોઈ જરૂર નથી. રહેવા દે તેમને તેમના એ અનાથ દીકરા સાથે. ત્યારે મોનિકાની આવી વાત સાંભળીને મેનેજર સાહેબે કહ્યું, માફ કરજો મહેશભાઈ અને મોનિકાબેન, મારે તમારા ઘરની વાતોમાં માથું ન મારવું જોઈએ. પણ મોનિકાબેન, તમારે તમારા સાસુ સસરા માટે આવું ન બોલવું જોઈએ. તેમના લીધે જ તો તમને આ તમારો પ્રેમ તમારો પતિ એવો મહેશ મળ્યો છે. ત્યારે મોનિકા બોલી કે એમાં શું થઈ ગયું? બધા માતા પિતા પોતાના બાળક માટે બધું કરતા જ હોય છે. એટલે મેનેજર સાહેબે કહ્યું, રાઈટ, માતા પિતા પોતાના બાળક માટે બધું જ કરતા હોય છે, પરંતુ કોઈ અનાથ માટે નહીં. ત્યારે મેનેજર સાહેબની આ વાત સાંભળીને મોનિકા અને મહેશની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. આ સાંભળતા જ મહેશનો જાણે સાવ સુનમુન થઈ ગયો હોય અને મોનિકાને તો જાણે કાપો તો લોહી પણ ન નીકળે તેવી દશા થઈ ગઈ હોય. જે અનાથ બાળકોને તે ધિક્કારે છે, એવા જ એ અનાથને તેણે આટલો પ્રેમ કર્યો અને તેની સાથે લગ્ન પણ કર્યા, અને હજુ આ વાત જાણે કે વિશ્વાસ બેસતો ન હોય. ત્યારે મેનેજર સાહેબે પોતાની વાત આગળ વધારતા કહ્યું, કરશનભાઈએ જ્યારથી પોતાનો ધંધો શરૂ કર્યો ત્યારથી જ અમારા અનાથ આશ્રમમાં અવારનવાર આવતા રહેતા અને અહીંના બાળકો માટે પોતાની આવકમાંથી કંઈક ને કંઈક લઈ આવતા. અમારા આશ્રમના બાળકો સાથે તેઓ લાગણીથી બંધાયેલ હતા. તેમના લગ્ન બાદ પણ તેઓ બંને જણા આ આશ્રમની અચૂક મુલાકાત લેતા. એક દિવસ તેઓ બાળકો માટે નાસ્તો અને રમકડા લઈને આવ્યા. ત્યારે અમે બધા આ અનાથ આશ્રમમાં એક નવા આવેલ બાળકના સ્વાસ્થ્ય માટે દોડાદોડી કરતા હતા. એ બાળક ખૂબ જ બીમાર હતું, સાથે સાવ નાનું માંડ લગભગ 2 મહિનાનું હશે. ત્યારે આ વાતની વિમળાબેન અને કરશનભાઈને જાણ થતા તેઓ પણ તે બાળકની સારવારમાં જોડાઈ ગયા. લગભગ 3 દિવસની
દોડધામ અને મહેનતથી તે બાળક સાજું થઈ ગયું. 3 દિવસ સતત એ બાળક સાથે રહેવાથી વિમળાબેનને તે બાળક સાથે મમતા બંધાઈ ગઈ અને તેમણે તે બાળકને દત્તક લેવાનો નિર્ણય કર્યો. તે બાળક બીજું કોઈ નહીં પણ આ મહેશ જ છે. ત્યારે આ વાત સાંભળીને તે મહેશની આંખો ભરાઈ આવી. પરંતુ મોનિકા તો હજુ પણ નમતું મૂકવા માંગતી ન હતી. કરોડોની મિલકત પણ અને મહેશ પર તે ધક કોઈ પણ સંજોગોમાં સ્વીકારવા માંગતી ન હતી. તો તેઓ આક્રમક મૂડમાં હોય એમ બોલવા લાગી. અરે એમાં શું નવાઈ કરી અને એમાં તેમણે મહેશ પર શું ઉપકાર કર્યો? મહેશના લીધે જ તો તેમને સંતાન સુખ મળ્યું. એવું કોઈ કારણ હશે તો જ તેમણે મહેશને દત્તક લેવાનો નિર્ણય કર્યો હશે ને. બાકી કોઈ પોતાના સ્વાર્થ વગર થોડીક કઈ અનાજ બાળકને દત્તક લેવા. સાંભળીને મેનેજર સાહેબ અને મહેશ તેને એકીટશે જોઈ રહ્યા હતા. પછી મેનેજર સાહેબે તેને શાંતિપૂર્વક સમજાવતા કહ્યું, ત્યાં જ તારી ભૂલ થાય છે મોનિકાબેન. એવું કોઈ કારણ હતું નથી નહીં કે જેને લીધે કરશનભાઈ અને વિમળાબેન એક અનાથ બાળકને દત્તક લેવું પડે. હકીકતમાં તેઓ પોતાના બાળકને જન્મ આપવા સક્ષમ જ હતા, પરંતુ તારા પિતાને કંઈ ઓછું ન આવે કે તેઓ પ્રેમ વહેંચાઈ ન જાય એટલા માટે જ તેમણે પોતાના સંતાનને જન્મ આપવાનું માંડી વાળ્યું અને પોતાની સંપત્તિનો ઠીક પણ પોતાની પૂરી જિંદગી મહેશને નામે કરી દીધી. ત્યારે હજુ પોતાની વાત પર કાયમ રહેલા માંગતી મોનિકા બેન, આનો કોઈ પ્રૂફ છે તમારી પાસે? ત્યારે અત્યાર સુધી જાણે કે કંઈ પણ સમજાતું જ ન હોય એમ ચૂપચાપ બેસી રહેલ મહેશ જોર જોરથી મોનિકા પર તાડકી ઉઠ્યો. શટ અપ મોનિકા, બસ હવે ખૂબ થઈ ગયું. તારા પ્રેમ અને ખોટા આંસુઓમાં વહીને જ મેં મારા માતા પિતા સાથે આવું વર્તન કર્યું. અરે જેણે મને રહેવા માટે એક આશરો આપ્યો, પોતાનું નામ આપ્યું, સમાજમાં એક મોભો અને એક ઇજ્જત આપી, જેમણે મને પોતાની દુનિયા અને જિંદગી સમજી, અરે જેમને માટે ભગવાન સમાન દરજ્જો આપવો જોઈએ, તે માતા પિતાને મેં આજે બેઇજ્જત કરીને તેમના ઘડપણમાં નિસહાય હાલતમાં બેઘર કરી દીધા. આટલું બોલતા બોલતા તો મહેશ ધ્રુસરે રડી પડ્યો. થોડી વાર એમ જ રડ્યા પછી ફરી ગુસ્સામાં મોનિકા તરફ ખસી જઈને આક્રમક રીતે બોલ્યો, અને આ બધું માત્ર ને માત્ર તારા લીધે જ થયું છે. પછી થોડા ધીમા અવાજે બોલ્યો, આમ જોઈને તો તારી એકલી તો વાક પણ કેમ ગણી શકાય. ગુનો તો મારા હાથે પણ થયો છે. હું જ મારા ભગવાન સમાન માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયો ને તે ભલે જે કંઈ પણ મારા માતા પિતાના વિરુદ્ધ કહ્યું, પણ મેં તારી વાત માની. એ જ મારી ભૂલ છે અને એ જ મારો ગુનો છે. પછી મહેશે મેનેજર સાહેબ તરફ ફરીથી 2 હાથ જોડીને કહ્યું, તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ કે તમે મને અરીસો દેખાડ્યો, મને મારા જીવનનું સત્ય સમજાવ્યું કે જે ગુનો કર્યો છે એ હું કદી મારી જાતને માફ નહીં કરી શકું. પણ પહેલા મારા માતા પિતાને, મારા ભગવાનને તેમના ઘરમાં મંદિરમાં સ્થાપિત કરીને પછી તમે જ કહીજો કે મારા જેવા દીકરાને શું સજા મળવી જોઈએ. ત્યારે મોનિકા તો સાવ બધાની જેમ મહેશ સામે જોતી રહી હતી. ત્યારે મહેશ મોનિકા સામે ફરીથી બોલ્યો, જો મોનિકા તને કોઈ તકલીફ હોય તો તારો પતિ કોઈ અનાથ છે અને તે માટે સમાજમાં તને નીચા જોવા જેવું લાગતું હોય તો તું જઈ શકે છે. પણ જો તારે મારી સાથે રહેવું હોય તો મારા માતા પિતાની પૂરેપૂરી સેવા કરવી પડશે અને તેમનું માન સન્માન તારે જાળવવું પડશે. અને હા, તેમના વિરુદ્ધ એક પણ શબ્દ હું સાંભળી નહીં શકું. અને હવે આવું કંઈ થશે તો હું તને છોડી દઈશ, પણ મારા માતા પિતાને નહીં છોડું. આમ તો મારે આ બધું પહેલા જ કરવાની જરૂર હતી, જેથી મારા માતા પિતાને એના પોતાના જ ઘરમાંથી નીકળવું ન પડત. પણ એક રીતે એ સારું પણ થયું કે મારા જેવા નાલાયકને મારી પોતાની સચ્ચાઈની તો ખબર પડી. આટલું બોલીને મહેશ આંસુ લૂછતા લગભગ દોડતો હોય તે રીતે પોતાના માતા પિતાની માફી માંગવા માટે દોડ્યો. ત્યારે
તેને જતા જોઈને મેનેજર સાહેબની આંખોમાં પણ કંઈક સારું કાર્યના સંતોષ સાથેના હર્ષના આંસુ વહેવા લાગ્યા. અને મોનિકા તો આ બધું જોઈ અને સાંભળીને જાણે સાવ થીજી ગઈ હોય. ત્યારે મહેશ તેના માતા પિતાને ફરી પોતાના ઘરે લઈ જવા માટે તેમની માફી માંગવા માટે વૃદ્ધાશ્રમ પહોંચી ગયો. ત્યાં જઈને તેણે કરશનભાઈ અને વિમળાબહેનના પગમાં પડીને બે હાથ જોડી રડતા રડતા કહ્યું, મમ્મી પપ્પા પ્લીઝ મને માફ કરી દો. મેં ખૂબ જ મોટી ભૂલ નહીં પણ ગુનો કર્યો છે. મારા ભગવાનને મેં તેના જ મંદિરમાંથી બહાર કાઢ્યા છે. આજે મને મારી હકીકતની ખબર પડી. તમે તો મારા જેવા અનાથને એટલો બધો પ્રેમ આપી મારા માતા પિતા બની ગયા, પણ હું તમારો દીકરો ન બની શક્યો. મમ્મી પપ્પા ચાલો આપણા ઘરે. તમે જે સજા દેશો એ મને મંજૂર છે. બસ હવે તમે ચાલો ઘરે પ્લીઝ. ત્યારે મહેશના પશ્ચાતાપના આંસુ જોઈને વિમળા બહેનનું માતૃ હૃદય પીગળી ગયું. પરંતુ કરશનભાઈએ મક્કમ શબ્દોમાં જણાવી દીધું, બેટા, મા બાપ તો કદી પોતાના સંતાનોથી નારાજ થતા નથી. એટલે તમે માફ કરવાનો કે સજા આપવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અમે તને ભણાવ્યો પરણાવ્યો અને અમારી ફરજના ભાગરૂપ હતું અને સગવડ ભરી અને સુખરૂપ જિંદગી મળી રહી એ અમારા માટે મહત્વનું હતું. પરંતુ દીકરા, હવે અમને ઘરમાં પાછા રહેવા નહીં આવી શકીએ અને અમારું બાકીનું જીવન અહીં અમારા જેવા જ લોકો સાથે વિતાવવા માંગીએ છીએ. તું અમને મળવા આવતો રહેજે. બાકી તું અને મોનિકા શાંતિથી રહો એ અમારા માટે ખૂબ જ સારું છે. ત્યારે મહેશ તેમને મનાવતો રહ્યો, પરંતુ કરશનભાઈ તેમના બે ન થયા. મિત્રો, આજે એ વૃદ્ધાશ્રમમાં દરેક લોકોની આંખો પહેલી વાર કંઈક એવું જોઈ રહી હતી કે એક દીકરો પોતાના માતા પિતાને ઘરે લઈ જવા માટે જીદ કરતો હતો અને એ જ માતા પિતા વૃદ્ધાશ્રમમાં રહેવા માટેના તેમના નિર્ણય પર મક્કમ હતા. તો મિત્રો, આ કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમને શેર કરજો. અને જો તમે આવી જ અવનવી કહાની પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરી અને કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.